જગ્યાનો કબજો કરીને તમારે કરવું જ પણ કોને કોને કબજો જમાવવો છે આ જે જગ્યા છે એના ઉપર? કાલે રાતે 12 વાગે જઈ અને મહેશગીરી બાપુ અંદર જઈને બધી સાઈડ ને સિક્કા ને અંગૂઠા મરાય એવા છે. આ સાધુ આવા પ્રકારનું કૃત્ય કરે કેવું દુઃખ થાય. તમે કામગીરી તો એવું કરો કે તમને માથું નમાવાનું મન થાય. ભગવાન લુગડા પહેરે ત્યારે શું કે અમે મોહ માયાનો ત્યાગ કરી દીધો, આ કરી દીધું, તે કરી દીધું, બધી વાત કરે. આજે મારા દીકરા કોઈ પણ સાધુ તમે જો તો આઈફોન સિવાય ફોન નથી નીકળતા પાછા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે સૌરાષ્ટ્રનું ભવનાથ ગિરનાર અને ગિરનાર પર આવેલું જે અંબાજીનું જે પીઠ છે, જે મંદિર છે અને એની જે ગાદીની જે માથાકૂટ છે. આમ તો દીક્ષિત, જ્યાં ધર્મ હોય ને ત્યાં બધી વસ્તુ ના આવવી જોઈએ, પણ આપણે સનાતન તરીકે દુઃખ થાય, કારણ કે ઋષિ ભારતીનું જોયું, જુનાગઢમાં ફરી એક વખત આ પ્રકારનો વિવાદ. એટલે કિશન, ઘટના એવી છે કે તમે જ્યારે સંસાર છોડીને તમે સાધુ બનો છો, તમે એક બાજુ એવું કહો છો કે અમે તમામ મોહ માયા છોડી દીધી છે, અમારા કોઈ મોહ માયા નહીં, અને તમે લાખોની જનમેદનીમાં આવા પ્રવચનો ઠોકતા હોય કે ભાઈ હવે અમારે કોઈ મોહ માયા નથી, ને આપણે શીખવાડવા આવે કે ભાઈ દીકરા કોઈ મોહ માયા ન રખાય, ગાડી બંગલો બધું તુચ્છ છે. આવા સાધુ સંતો ગાદીઓ પર કબજા કરે, બીજા સાધુ સંતો ગાદીઓ પર સાધુ સંતોની ભૂમિકા એ બે લોકોને ભેગા કરવામાં હોય. આજે ઊંધું થઈ ગયું છે. સાધુ સંતોને ભેગા કરવામાં ક્યાંક સરકારની ભૂમિકા, ક્યાંક પૈસાનો ખેલ, ક્યાંક ગાદીને પચાઈ જવાની વાત, ઘણી બધી વાતો છે. ઋષિ ભારતીના આશ્રમમાં જોઈ, સ્વામિનારાયણ સંપ્રદાયની ઘટનાઓ જોઈ, અને જે જુનાગઢ સાથે ફક્ત દેશના નહીં દુનિયાભરના હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, આજે એ ભૂમિને બદનામ, કારણ કે સંત સુરા અને સુરવીરોની આ ભૂમિ છે, અને એ ભૂમિને બદનામ કરવાનો પ્રયાસ. આપણી સાથે જુનાગઢથી લોહાણા સમાજના આગેવાન પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, પેલા તો માથાકૂટ ક્યાં છે, વિવાદ શું છે ને પેલા એ સમજવું છે અમારે, આખી ઘટના શું છે. બાપુ તો બ્રહ્મલીન થયા, પણ બાપુની ગાદી છે એના માટે એટલો વિવાદ કેમ થયો? જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને દીક્ષિતભાઈ, એ જ વોર્ડમાં બાપુ, એ અમારે ભીડભંજનનું મંદિર છે. કઈ ભીડ આવી હોય ને તો ત્યારે એમ કહેતા કે ત્યાં જાવ ને તો સારું થઈ જાય. આજે જયારે બાપુ બ્રહ્મલીન થયા અને એ સમય દરમિયાન જયારે હું હાર તોરા કરીને નીકળો બાપુને પગે લાગીને, અને બહાર નીકળ્યા પછી ખબર પડી કે ત્યાં તો તાત્કાલિક બધા સાધુ સંતો આવ્યા છે અને ગાડીઓ ભરી ભરીને આવ્યા, અને સીધે સીધું સમાચાર એવા આવ્યા કે આગલા દિવસે કોઈ લખાણ કરાય એવું, બીજે દિવસે હરિગીરી બાપુ એવું કીધું કે ભાઈ અમારો આ ચેલો બિહાડી દેવું. બાપુ, જે માણસ આખી જિંદગીમાં કોઈ દી વાદ વિવાદમાં ન થયો, દર વર્ષે ત્યાં બેઠા ગરબા કરું છું, અને ચૈત્રી મહિનાના 2 દિવસ લઈ જાવ બધાને અહીંથી, નાગરના લોકો બધા બેઠા ગરબા. ત્યારે આ વખતે બાપુ આવ્યા ને એટલે એને મને ખબર પડી કે બાપુની 2-3 વેન બંધ છે. એટલે મેં એવું કીધું, બાપુ એક કામ કરું, હું અનિલ જૈનનો ટાઈમ લઈ લઉં અને આમાં રાહ ન જોવાય. તો મને કે તું કાલે આવજો. એટલે હું બીજે દિવસે, મને કે મને માતાજીએ ના પાડી ગિરીશભાઈ. બાપુ, ભલે માતાજીને હજી એકવાર પ્રાર્થના કરી દો, પણ હવે જે થવાનું હતું, જેના મૃત્યુ પાછળ બાપુ કાયદેસર ભંડારા થવા જોઈએ, એના માટે ભજન કીર્તન થવું જોઈએ. આ માણસની પાછળ બાપુ તાત્કાલિક વાદ વિવાદ અને જગ્યા માટે, અને સાધુ સંતો આવી રીતે બાપુ પડે, એ કેમ સહન કેમ થાય? તમારી ભૂમિકા તો પેલા વેલા આવી અને એના કુટુંબને સાંત્વતો આપવાની જરૂર હતી, એના સેવકો જે રોતા હતા એને દિલાસો આપવાની જરૂર હતી, અને સીધે સીધી જગ્યાનો જગ્યાનો કબજો કરીને તમારે કરવું જ પણ. પ્રભુ ભજન તમારે કરવાના હોય, તમારી અહીંયા કોક માથે હાથ મૂકે ને અને તમે હાજા થઈ જાવ ને, એવું તમારું તપ હોવું જોઈએ. અત્યારે તો બાપુ જગ્યા વધારવા કેમ, મોટા મોટી જગ્યા કરવી, મોટા મોટા આશ્રમો કેમ બનાવવા, માણસોને બાપુ એક હું કાયદેસર મારી ઘરવાળી છે એ ગિરનારા બ્રાહ્મણ છે અને એની હવેલી હતી, તો આજે હવેલીમાં સાહેબ 2 રૂપિયા 5 રૂપિયા ધરવા જાય, અને મેં એવા પણ સેવક જોયે કે એ ગામડાના હોય અને માની લો કે 1 મણ બાજરો થયો હોય ને એમાંથી 10 કિલો બાજરો પાછો ન્યા આપી જતા હોય. આવા માનવા વાળા માણસો મેં જોયા છે. શિવરાત્રીના મેળામાં બાપુ આટલા વર્ષથી હું દર વખતે જાઉં, કાયદેસર દયા આવે. બપોરે 2 વાગે બેરિકેડ બંધાઈ ગયા પછી ઓછામાં ઓછું 10 લાખ માણસ આમ ટેકરા ઉપર ને ઉભા એટલા ન થાય કે એની જગ્યામાં કોક બેસી જાય. તો એના દર્શન કરવા કે આ લોકોના મારે દર્શન કરવા? તમારી જગ્યાની અંદર આજે હું તમને કહી દઉં, જે રીતે આ સાધુ સંતોએ જે રીતે બાપુ કામ, આજે હું તમને મુક્તાનંદ બાપાનું કહું તો ત્યાં 10,000 છોકરાઓ ભણે છે,
આજે એટલી હોસ્પિટલો મફત ફ્રી ઓફ દવાઓ થાય. 500 વીઘામાં કબૂતરા અને પક્ષીઓને ચણ નાખવા માટેનું કર્યું છે. તમે કામગીરી તો એવું કરો કે તમને માથું નવાવાનું મન થાય. આજે તમને કહી દઉં કે આજે શેરનાથ બાપુની ત્યાં રોજ 500 1000 માણસો જમવા આવે છે, 2000 માણસો. તમે તમારું કામ ઈ છે ગરીબ માણસને મદદ કરો. તમારી પાસે પગે લાગવા આવે ને તેને પૂછો કે તને ઘરમાં કઈ તકલીફ છે બેટા, તારું ભાઈ કઈ ઓળું છે, એને મદદ બે તમારા સેવક ને એમ કે આને ખરેખર તકલીફ છે એને મદદ કરો. ગિરીશભાઈ, એને બદલે કોકની જગ્યા કોઈ લેવા દેવા નહીં. પેલા હરિહરાનંદ બાપુ ત્યાં આવીને કબજો કરી ગયા, હરિગીરી બાપુ આવીને ત્યાં આવીને કબજો કરી ગયા. આખી શરૂઆત કેવી રીતે થઈ છે ને હવે કોને કોને કબજો જમાવવો છે આ જે જગ્યા છે એના ઉપર? અત્યારે તો બાપુ કોર્ટ સુધી પહોંચવાનું. પેલા તો તમને કીધું કે જયારે બનાવ બન્યો તેથી હું હાજર હતો ત્યાં. નીકળી ગયા પછી ખબર પડી અને ઈ પછી બીજે દિવસે આ લોકો ઇન્ટરવ્યુ દેવડાવ્યા કે ભાઈ કાલે રાતે 12 વાગે જઈ અને મહેશગીરી બાપુ અંદર જઈને બધી સાઈન ને સિક્કા ને અંગૂઠા મરાઈ આવ્યા છે. હવે ઘણા એમ કે અનકોન્શિયસ હતો ત્યાં આને ખબર પડી. હરિગીરી બાપુએ નવું આખે ઓલું ઉભું કર્યું કે ભાઈ ચેલો તો અમારો જ બેસ છે, કોકની તાદર વિધિ કરી નાખી ને એને તાત્કાલિક ગાદીએ બેહાડી દ્યો. વિવાદ બાપુ ઉભો કરવાનો હોય આ સાધુ સંતો છે બાપુ. ખરેખર આખા જુનાગઢની આખા ઇન્ડિયાની અંદર જે આબરૂના લીલામ છે મને બાપુ આખા દેશમાંથી કે આ શું તમારે ઝઘડા છે. હજી તમને દીક્ષિતભાઈ વાત કરી દો, આજે પેટ છૂટી વાત કરી દેવી. 20 વર્ષથી ને રવેડી કોની પેલી નીકળે ને એના માટે માથાકૂટ થાય. અને અમે આ સમાધાન પેલા તો કોઈ પણ રાજકીય માણસોએ બાપુ આમાં પડવું ન જોઈએ. અને હમણાં જ વાત ગુજરાતી ચેનલે પૂછ્યું કે તમે એને કઈ ફોન આવ્યો હતો? મેં તું બે બુદ્ધિશાળી માણસો છે ભાઈ. મહેશગીરી બાપુ પણ ખૂબ અનુભવી માણસ છે. હરિગીરી બાપુ પણ આટલા વર્ષોથી ને હરદ્વારની અંદર કરે છે. એને અમે હું સલાહ આપવા જાય ભાઈ? અને માગે તોય નથી દેવી. તમને ભગવાને નતું જાણ્યું? તમે પ્રભુના ધામમાં બેઠા છો, તમે ગિરનારની છત્રછાયામાં બેઠા છો. જ્યાં તમે ગિરનારમાં ખાલી ત્યાં જઈને કોફી પીવા બેહો ને તો તમારું ડિપ્રેશન વયું જાય. એટલી જાગૃત જગ્યા થયેલી. આ જગ્યાને તમે ડામ લગાડવા આવ્યા છો. 10-10 લાખ માણસો તમને કહી દો ઉતારા વાળા ન હોય ને જમાડવા વાળા તો જુનાગઢમાં કોઈનું ધ્યાન ન પડે, નો કોઈ પોલીસ નો તંત્રનું ધ્યાન પડે. આ તો સલામ મારવી પડે કે કરોડો રૂપિયા વાળા એને સલામ, એને પગે લાગવું. જેટલા ઉતારા વાળા છે ને કે અબજો રૂપિયા વાળા અહીંયા ગરીબ માણસોને જમાડવા આવે. હું કાયમ એવું કઉ છું કે જુનાગઢનો શિવરાત્રીનો મેળો કે પરિક્રમાનો મેળો તમે ખીચા ફાડીને આવો ને 1 રૂપિયો ન હોય ને તો વેવાય વેલાની જેમ તમને જમાડતા હોય. ભાઈ મારી અહીંયા ગાંઠિયા ખાઈ જાવ, ગુંદી ખાઈ જાવ, ચા પી જાવ, જમાડતા હોય. અને આવું કરવાનું ભૂમિમાં આ પ્રકારના સાધુ સંતો કે જેની પાસેથી આપણે શીખ લેવી પડે કે આપણા ઘરમાં કઈક ઝઘડા હોય તો આ સાધુ આવીને સોલ્વ કરે, બે સલાહ દે, આશીર્વાદ દે. અને આ સાધુ આ પ્રકારનું કૃત્ય કરે કેવું દુઃખ થાય, કારણ કે આપણી એ સોરઠની ભૂમિ છે. તમને સલામ આપવી જોઈએ. ભાઈ જ એક બપોરના તમે જ લગભગ કિશનભાઈ એ જ કઈક બપોરના પોતે જ એની મેળે જ મૂક્યું હતું. એને અંદરથી દિલમાંથી હું એનો નંબર પણ ગોતતો હતો કે મારો આભાર પણ માનો કે તમે કાન તો પકડો જ. તમે જેમ કીધું ને કે ભારતી બાપુના આશ્રમની અંદર જે વિવાદ થયો જમીનનો જ ને, એક અમદાવાદમાં જગ્યા છે અને એક જુનાગઢમાં જગ્યા છે. હરિહરન બાપુ ને કેવા નામ ગીરા બીજા આ ઋષિ ભારતીનો. અને હામાં તમારા માણસો રાખો એમ એકબીજાને ઉડાડી દેવા માટે. હજી એક વાત કહી દઉં, આની પેલાના મેળામાં મારી પાસે હરિહરન બાપુ આવ્યા કે ગિરીશભાઈ મને મારી નાખશે તો બધું હેના મારી નાખશે? મને કા શિવરાત્રી મારી માથે હુમલો કરશો તો બધું એવું ન થાય. પછી હું સાહેબ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ પાસે લઈ ગયો કે આ બીવે છે અને 4-5 પોલીસનો સહારો આપો. જુનાગઢની અંદર બાપુ કાશ્મીરી બાપુ પટેલ બાપુ જે ઉપલા દાતાર હતા એને અમે ખૂબ ઈ બાપુ 50 વર્ષમાં કોઈ દી નીચે નથી ઉતર્યા. ઉપર નાનપણમાં ઈ ગયા હતા, હું લગ્ની લાગી ગઈ. 50 વર્ષમાં એને જુનાગઢમાં નીચે નથી જોયું. ઈ જ રીતે હજી એના જે મૂકીને ગયા છે ઈ લોકો પણ કોઈ દી જુનાગઢ નથી જોયું. શેરનાથ બાપુ ગણી લ્યો તમે. આજે તમને એટલું વિચાર કરી લ્યો કે એક જગ્યાએ અને નેપાળી બાપુ જુનાગઢમાં એક ટેકરા ઉપર આખી જિંદગી પૂરી કરી નાખી. કાશ્મીરી બાપુ હતા તો એને ત્યાં આખું એને ધૂણી ધકાવી હતી. આપણે પુનિત આશ્રમમાં જો મેં કોઈ દી પુનિત આશ્રમના આચાર્યને કોઈ દી બહાર નહોતા જોયા. એ ત્યાં માત્ર ને માત્ર ધ્યાન કરાવતા ને આખા ઇન્ડિયામાંથી માણસો ત્યાં ધ્યાન કરવા જતા. એક વર્ષ માટે ઓલા શૈલજાબેન ને આપ્યું હતું. એની પણ મોટી ભૂલ થઈ ગઈ કે આ ભવનાથમાં આવ્યો 1 વર્ષમાં એને 1 વર્ષમાં કામગીરી તો કરી કે આખું સોનાના કલરથી ની ભવનાથ ને મઢાવ્યું. એની ત્યાં પણ આજે આટલા ધ્યાન કરવા માણસો જાય છે.
તમે એવું કરો ને, હરેક સંતોને કહો કે ભગવાનને જો તમારે મોટા મોટામાં સેવકો આપ્યા હોય ને તો મોટા મોટી ગૌશાળા બનાવો, મોટા Yes. મોટી સ્કૂલ બનાવો, મફત બનાવો, હોસ્પિટલ બનાવો કે જ્યાં ફ્રી ઓફ બધા, અને આપવા વાળો વર્ગ તમે સારું કામ કરો ને બાપુ. એક જુનાગઢમાં મનસુખ વાજા છે, આજે હોય ને 35 વર્ષ બાપુ, એને અત્યાર સુધીમાં 2200 સમૂહ લગ્ન કરાવ્યા છે અને એટીએમ કાઢ્યું છે. એટીએમ એટલે ઓલ ટાઈમ મેરેજ. આજે તમે કયો ને કાલે મેરેજ કરાવી દઈ. અને આ વખતે મેં હમણાં નમ્રમુનિ ભારતીની જે નક્કી કર્યું કે મારે મનસુખ વાજાની રક્ત તુલા કરવી. મને ઘણાએ પૂછ્યું કે કેમ? મેં તું તેની સેવા જોઈ 35 વર્ષથી ને દરરોજ ઈ સુવાવડી બાઈઓને શીરો આપવા જાય છે, હોસ્પિટલની નાના નાના છોકરા બચ્ચા હોય તો એને કપડા આપવા જાય છે, સમૂહ લગ્ન અત્યારે કરાવ્યા, પાણીના પરબ એટલા બનાવે, ઉનાળામાં છાશના કેન્દ્રો બનાવે. આ બાપુ આ સંત કરતા પણ વિશેષ કામગીરી કરે છે. આવી કામગીરી કરો ને બધા. પણ ગિરીશભાઈ, ઘણા બધા વડીલ સંતો છે, ત્યાં મોટા સંતો છે, ભારતીય આશ્રમ હોય કે ઘણા બધા આશ્રમો છે, ત્યાં ઘણા બધા બીજા અખાડાના સંતો છે, અલગ અલગ અખાડાના સંતો છે, અને બધાને બધી પરંપરા ખબર જ હોય છે કે ભાઈ પૂજ્ય બાપુ એ સ્વર્ગવાસ પામ્યા તો એના પછી કોણ એનો ઉત્તરાધિકારી, કોણ એનો ચેલો, એ બધી બધાને ખબર જ હોય છે. તો પછી કેમ હરિહરાનંદ બાપુ અને બંને વચ્ચે ઓચિંતા હરિગીરી બાપુ અને બંને વચ્ચેની આ માથાકૂટે એકી સાથે ચાલી આવી, એ ન સમજાણું એમ. અને સિનિયર સંતો કે વડીલ સંતો કેમ કોઈ રસ્તો નથી કાઢી આપતા? કારણ કે ખબર તો બધાને બધી હોય જ છે. જે મેઇન સંત જાતા હોય ને, આ ઋષિપુરથી બાપુ છે ને, એ ભારતી બાપુની ભેગા ગાડીમાં જ ફરતા, બરાબર. હરિહરન બાપુ અહીં હતા. અને બીજું, હવે તો બાપુ આ લોકોની પાસે એવા હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના વકીલો છે ને કે પહેલેથી સલાહ લઈ લે કે આ કાગળમાં આની સાઈન કરાવી. એને ક્યાં ખબર છે? આ જયારે ભારતી બાપુ ઓફ થયા ત્યારે એને ખબર હતી કે મારા ગયા પછી આ ઝઘડો? અને ઘણા એમ કહે કે એમને અંગૂઠા મારી લીધા. હમણાંનો આ કેસ જોઉં ને કે તમે રાતના જઈને અંગૂઠા મરાય, આ કામ છે તમારું. અને પિક્ચરોમાં જોયું છે આપણે, આ પિક્ચરોમાં એવા ઘણા પિક્ચરોમાં જોયા, રાતોરાત તમારા મકાન, તમારી જગ્યાની માલિકી કોકની થઈ જાય. પેલા તો બાપુ સંતોને અવળી જગ્યા તમે બનાવો, તમારા મોટા સેવકો તમને માનતા હોય તો એમાંથી ને 90% પ્રજાના પૈસામાં, પ્રજાના દાન માટે તો વાપરી નાખો. એના છોકરાઓનું ધ્યાન રાખો, ભણાવો. તમને કુદરત એનાથી 1000 ગણું જોઈએ. અને ઉપરવાળો બાપુ બધું નજરે જ જોવે છે. તમે જેટલું દો ને એનાથી ને 10 ગણું તમને કુદરત પાછું આપે છે. તો હવેનો રસ્તો શું ગિરીશભાઈ? રસ્તો તો પેલા બાપુ અત્યારે હું કહું, આનો રસ્તો આ બે મારી વાત સાંભળે અને કુદરતે, બાકી કાલથી મારી વાહન પણ પડશે. આ બધાને તો બાપુ એવું ટેવ છે, તમે એમ કીધું ને કે ભવનાથમાં ખૂબ વડીલ સંતો છે, વડીલ સંતો બી ગયા જ બાપુ. શું બોલે આના ગ્રુપમાં નહીં? અત્યારે તો જેમ રાજકારણમાં ગ્રુપ છે ને એમ આમાં બાપુ 10 ગ્રુપો છે. આના આટલા જ જણા હોવા જોઈએ. આની બહાર જાઓ તો તમારું આમ થાય, ઓલાની પાસે જાઓ તો બીજું. આઈના પણ જે રાજકીય માણસો હોય તો અમુક સંતોને ઈ માનતા, અરે ભાઈ બધાને માનો ને, કોઈ પણ જગ્યાએ જઈને માથું ટેકાવો ને ખરા દિલથી બેહો ને. તમે કષ્ટભંજન દેવની સામે, મૂર્તિ સામે બેહીને જાઓ છો ને તમારી માનતા કા પૂરી થઈ જાય? તમે સારંગપુર દાદાની સામે બેહો અને આંખું બંધ કરીને બાપાને ખાલી પ્રાર્થના કરતા હોય, જગ્યાનું તમે એ જગ્યાને જાગૃત તો કરી દો કે તમારી જગ્યામાં આવીને માથું નમાવી જાય ને એ માણસનું બીજેથી દુઃખ હોયું જાય. ગિરીશભાઈ, કેટલું દુઃખ થાય જ્યારે તમે એ ભવનાથની અંદર તમારું ઘર છે, તમે ત્યાં રહો છો ને આ પ્રકારના ઝઘડાઓ ને આ બધું જોવા મળે અને આનો રસ્તો ના નીકળે. દુઃખ કેટલું થાય તમને એક જુનાગઢના નાગરિક તરીકે, જુનાગઢના આગેવાન તરીકે? હું તો કહું હવે છે ને ભયંકર દુઃખ થાય સાહેબ. હું કરું? દુઃખ થાય, શું કરવાનું? આની પાસે જઈને સમજાવો તો કે આનો માણસ છે, ઓલા પાસે જઈને કે ઓલા. અમે કોઈના માણસ નથી, અમે પ્રભુના છીએ. કુદરતને ધ્યાનમાં રાખીને કઈ પણ કામ કરીએ. આમાં માટે થઈને હું તો એમ સીએમ સાહેબ ને પણ એમ કહું કે કોકને મોકલી અને આ પેલા તો સાહેબ આખા દેશમાં બંધ થાય. તમે જે રીતે કીધું ને એ વિશ્વના લોકો અહીંયા તપોભૂમિ જોવા આવે છે. આ જ જગ્યા ઉપર દર વખતે હું આ જગ્યાનું, તમે દર મહિને પૂનમ ભરવા લગભગ 2000 મહારાષ્ટ્રના લોકો ગુરુ દત્તાત્રેયને પગે લાગવા આવે છે. અંબાજી માની માનતાઓ રાખવા આવે છે. આ દેશમાં નામ છે, આખા દેશની અંદર. અહીંયા ગરવો ગિરનાર એમ કહી છે કે હિમાલયનો પણ દાદો કહેવાય છે. એવી અમારી આ તપોભૂમિ છે, અમારી આ જગ્યા છે. નરસિંહ મહેતા અહીંયા સવારના પોરમાં તાંબુકુંડમાં સ્નાન કરવા આવતા હતા. આવી તપોભૂમિમાં આવા ઝઘડા થાય ગમે કોઈને પણ. બીજું નાનો માણસ પણ જાણે. એમાં કોઈ સાધુના કોઈએ ટેકેદાર થવાની જરૂર નથી, કોઈએ કોઈનું ફેવર કરવાનું નથી. એ લોકોમાં નથી એટલી સમજણ પડતી.
કે ભાઈ આપણે આ બિહાડીના પ્રશ્નનો સોલ્વ કરી નાખવો જોઈએ ને. હું તો એમ કહું 2-3 દીમાં આ વાત હાવ બધે ઠામમાં પડી જાય. જેના હકમાં જેનું હતું એને દઈ દો. તમે જગ્યાનો કબજો લઈને શું કરશો? કુદરત તો છોડે બાપુ, આ જગ્યા ભૂમાફિયા જેવા કારનામા કરે સંતો, જગ્યાના કબજા પણ આવું ગિરીશભાઈ ને. કરી લેવા. ગિરીશભાઈ, એક સંતની એક પેલી નેમ હોય છે કે ઘોર જંગલની અંદર એ સંત કદાચ સાચો સાધુ તપ કરતો હોય ને તો એને કીડી ના અડે. તમે અત્યારની પરિસ્થિતિ તો જો, પોલીસ પ્રોટેક્શન સિવાય સાધુ સંતો હાલી ન થકતા. જેની અરે ભેગો બાપુ, જોઈને જેટ ભેગો કમાન્ડ સિક્યુરિટી હોય. પણ જેટ સિક્યુરિટી પણ એની હોય છે બોલો. અને એના કરતા પણ અત્યારે જે પોઝિશન છે ને, અહીં અમારે જોગણીઓ પહાડ છે. હું કોઈથી ગયો નથી કારણ કે બહુ હાલીને એમ કહી છે કે આજે 1000 વર્ષથી ત્યાં તપશ્ચર્યા કરે છે, સાંભળ્યું છે. બોરદેવી માના તમે જટાશંકર જઈને પણ ખાલી એક ધોધમાં તમે નાહી આવો ને, તમને અંદરથી ને કેવડી શાંતિ મળશે. તમે કલ્પના ન કરો એવડી. Yes. પણ અત્યારે જે વિવાદ થયો છે ને, એક ઋષિ ભારતીનો વિવાદ થયો, પછી જુનાગઢની અંદર હજી મેં તમને કીધું કે તમને સારું છે, તમે આ બધું બહુ ભોજ. આખી દર શિવરાત્રીની અંદર રવેડી કાઢવા માટે થઈને એની મગજમારી થાય. પેલી મારીની એમાં પેલો વારો હોય, પેલો બીજો કે ત્રીજો, અને કેવડા અમે ઝઘડા જોયા તમે કલ્પના ન કરો એવડા અમે ઝઘડા જોયેલા છે. અને આ વખતે તો શરમથી માથું ઝૂકી જાય ને, કોઈ લેવા દેવા નથી. બાપુ ધનસુગીરી બાપુની ખબર કાઢવા 10 વાર ગયા તમે. તમને હાર્ટની તકલીફ હતી એને ખબર છે, એને પેરેલિસિસ, એને એટેક આવી ગયો, એને દાખલ કર્યા ને એ દિવસે તમે પહોંચી ગયા એમ. બીજે દિવસે બીજા એમ કહે કે અમારો ચલો આને મૂકી દે. આવી કઈ પરંપરા ન હોય ભાઈ. આ પૈસા માટેનો ખેલ છે કે અંબાજી મંદિરમાં લાખો કરોડો? બીજું શું કરવા? હું કોઈ હોટા પેલા બાપુ હમણાં રોપવે થયો ને તો 3-4 વર્ષ થયા. આજે લાખો માણસો ની આવે. આ વખતે જ તમને કીધું એમ કહે છે કે ઓછામાં ઓછા 70-80 હજાર માણસો ને દર્શન કરવા ગયા. તમે બહારથી જાવ ને બાપુ, હું આજે બહાર જાઉં, હું આજે માની લો કે શ્રીનાથજી ગયો હોય કે કોઈ પણ મંદિરમાં જાવ તો જેવી જેની તેવડ 500,000 ધરી જાય, 2,000 ધરી જાય, માનતા માની હોય તો 5,000 ધરી જાય. એટલે આવક સિવાય બીજું ત્યાં શું છે ભાઈ? પેલા કાંકો માગણી કરી હાલી જવાનું હતું ત્યારે સાચી વાત. ત્યારે કોઈ ના જાતું, કારણ કે ત્યારે તો દિવસના ગણીને 1000 માણસ ના ચડતા, માંડ નાનો જાતા. અને એમાં પણ જયારે ચોમાસાનો ટાઈમ હોય, ગરમીનો ટાઈમ હોય, તમે કયો છે એમ જ છે હાલીને જવાનો વર્ગ. અત્યારે તો બાપુ જેમ શ્રવણની જેમ મને કામગીરી કરી છે કે ભાઈ રોપવે માં પેલા આપણા મા બાપ ને ન લઈ જાય તેમ શ્રવણ કાવડમાં બેહાડી લઈ જાય. તો અત્યારે આપડા અને 90 વર્ષના બાપ ને લઈને જાવ ને ત્યારે એમ કેતો બેટા 20,000 રૂપિયા ધરી દેજો. અને આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે તો માથાકૂટ જ પતી ગઈ. સોમનાથ જાવ કોઈ ગાદીપતિ નહીં, દ્વારકા જાવ કોઈ ગાદીપતિ નહીં, અંબાજી જાવ તો કોઈ ગાદીપતિ નહીં. બધું સરકારે લઈ લીધું કે લ્યો થાવ ગાદીપતિ થવું હોય તો પગાર લેજો ને મજા કરજો. અને હજી પણ સાહેબ આ તો ઠીક છે, બહાર જવાનું પણ ખરેખર ઘણા વર્ષથી મન પણ નથી થતું ક્યાંય દર્શન. તમારા લાઈનમાં નહીં ને તમારી વીઆઈપી લાઈન હોય કે 500 રૂપિયા દો એટલે તમારો પેલો વારો આવી જાય. 1000 રૂપિયા વાળો એટલે 5-5, 7-7 કલાકની લાઈન હોય, એમાં 1000 ની ટિકિટ ફળાવો તો તમને અંદર મોકલી દે. બહુ સાચી વાત. જોઉં તો ખરા કયો યુગ આવ્યું છે. એના કરતા તો ઘરે બેહીને શંકર ભગવાન ને પાણી લઈ લ્યો ને, તમે પાણી રેડીને 11 શ્લોક બોલી લ્યો ને તોય કુદરત તમારું સાંભળવાનો છે. ગિરીશભાઈ, શું રસ્તો આમાં, શું સમાધાન આવી શકે એવા કઈ અંધાણ ખરા? સમાધાનમાં અત્યારે ઉપરથી ને સૂચના આવે, કલેક્ટર સાહેબ ને એને સૂચના આવે, બે સંતોને બેહાડી. હું તો એમ કઉ છું કે એ સૂચના આવે ને એ પણ અમારા સંતો માટેથી નીચું જોવા જેવું છે. બિલકુલ. એ 2 જણા ભેગા ન થઈ જાય, હામ એકબીજાને ફોન કરે કે હાલ મારી ભૂલ થઈ ગઈ, તારી હતી, હાલ હવે આપણે બેહીને એના કુટુંબ મારે બેહી લે. આ લોકોનું મધ્યસ્થી થવું એ પણ બાપુ કેવડી એનું મધ્યસ્થી. ગિરીશભાઈ, જ્યારે આ લોકો ભગવાન લુગડા પહેરે ત્યારે શું કે અમે મોહ માયાનો ત્યાગ કરી દીધો, આ કરી દીધું, તે કરી દીધું, બધી વાત કરે. આજે મારા દીકરા કોઈ પણ સાધુ તમે જો ને તો આઈફોન સિવાય ફોન નથી નીકળતા પાછા. ગાડી નહીં. અને પછી મોહ માયા છોડવાની મોટી મોટી સલાહ સ્ટેજ ઉપરથી આપણે ઠોકે કે તમારે આમ કરો, તમારે આમ કરો. પણ એ લોકોને કઈ નથી કરવું. હાલો એ આઈફોન વાપરે એમાં વાંધો નથી, પણ આવા ધંધા તો ન કરો કે જેના કારણે આખા હિન્દુઓને નીચે જોવાનું આવે. હું કહી દઉં દીક્ષિતભાઈ, આપણે આને એટલી જ કહીએ કે ભાઈ તમને હાલો તમારી પાસે બહુ મોટા સેવકો છે, તમને માને છે, તો કમસે કમ તમે તમારી પાસે આવે જેટલા દર્દીને તો હાજર કરી દે. તમારા જેટલા સેવકો આવે એને પૂછને કે બેટા તારે સ્કૂલની ફી છે કે નહીં, કોલેજની ફી છે કે નહીં, તારા છોકરાની તબિયત સારી છે કે નહીં, તારા બા બાપુજી શું કરે છે. તમારા જેટલા માને છે એટલાનું સારું કરજો ને તોય ઘણું થઈ જાય. અને ગિરીશભાઈ, આ તકલીફ છે સંત પરમ હિતકારી
પણ આ વાક્યો બદલાઈ રહ્યા છે. સંત પરમ સ્વાર્થકારી થઈ ગયું છે. 100% થઈ ગયું સંતોને બાપુ, પોતાનો 100%. સ્વાર્થ દેખાય છે હવે. 100% દાદા 100. અને હાવ અમે તો નજરે જોઈએ બાપુ, આ જગ્યામાં રહે જ ને એટલે આપણને હજી મેં સાહેબ એક તમને ઘણી વાર તમે આવશો ને ત્યારે બધા એક રોડ ઉપર સાધુ બેહે છે બાપુ, અવળી મોટી ધજા, તડકામાં પણ બેઠા હોય, નથી આશ્રમ. એની પાસે જે શક્તિ મેં જોઈ છે બાપુ, એ માણસની પાસે જે ઇંગ્લિશની, અને હાવ રોડ ઉપર જ બેઠા હોય બાપુ, એમને પલોઠી વાળીને અવળી જટા પહેરી, એટલી બંગડીયું આન તેન પહેર્યું હોય. તમે કોક વાર આવજો, હું તમને બતાવીશ. બિલકુલ ગિરીશભાઈ, આપણે આશા રાખીએ કે ઝડપથી આ વિવાદનો અંત આવે. અને આભાર ગિરીશભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. પરંતુ જય કિશન, ગિરનારી, બરાબર. વસ્તુ એ છે કે તમે ભગવા પહેરીને નીકળો છો ત્યારે તમે આમ દાવાઓ કરો છો, અને આપણા ઘરમાં કંઈક હોય ને તો સલાહ દેવા આવે. અચ્છા, પણ પાકિસ્તાનમાં કંઈક થાય, ઇઝરાયલમાં કંઈક થાય તો આ સાધુ સંતો સલાહ દેવા આવે. આયા કિશન 10 દિવસથી આખી જુનાગઢની કેવી પરિસ્થિતિ છે આપણી સામે છે. અને દીક્ષિત, એમાં પૈસાના લાંછન લાગે કે ભાઈ આ સરકારમાંથી આટલા પૈસા 5 કરોડ રૂપિયા આને દીધા, 10 કરોડ આને દીધા, આ બધું 25 કરોડ યોગ્ય આને છે? દીધા. આ વિચાર તો કરો. આ ડૂબી મરવા જેવી ઘટના છે. તમારા કરતા ભાઈ અમે સંસારમાં રહેલા 100 ગણા સારા છે કે તમારી જેમ ખોટું બોલીને ભગવા નથી પહેરતા ભાઈ. આ તો રહેવા દો. આ અને તમારી માથાકૂટ શેના માટેની? તમારા છોકરા છે અહીંયા, ઘર બાર તો છે નહીં, તમારે કમાઈને કરવું કોના માટે? અરે કિશન, પેલા બાપ દીકરા માટે કરતો, અને હવે શિષ્ય માટેની લડાઈ છે. જેમ પુત્ર પ્રેમ હોય ને એમ હવે શિષ્ય પ્રેમ જાગ્યો છે. ને શિષ્ય પ્રેમ એ લેવલનો જાગ્યો છે કે તમે બધાના આબરૂના ધજાગરા, તમારી તો છે જ નહીં, પણ જે અને દીક્ષિત, જેની છે એની પર તમે હિન્દુ સંપ્રદાયની જે કિશન ઘણા બધા સાધુ સંતો એ પ્રકારના છે. પણ હિન્દુત્વ અને ભગવો જે લજવે છે ને સાહેબ, માફ કરશો મારા શબ્દ તમને આજે વાગશે, અને વાગવા હોય તો પણ ભલે એ વાગે. હિન્દુનો સૌથી મોટો દુશ્મન છે. આવા જે લોકો છે ને, હિન્દુઓના સૌથી મોટા દુશ્મન છે. તો બે હાથ જોડીને એક જ વિનંતી છે કે જો તમને જરા પણ હિન્દુત્વ પ્રત્યે પ્રેમ હોય, તમે તમારો સંસાર આના માટે છોડ્યો હોય, તો આ વિવાદનો ઝડપથી અંત લાવો. કારણ કે હિન્દુત્વ માટે આ નીચું જોવા જેવું છે, એનાથી વિશેષ કોઈ શબ્દ નથી. અને જ્યારે જ્યારે તમે આવું કરો છો ને, ત્યારે તમારા અનુયાયીઓ આમને સામને આવી જાય છે. તમે અને તમારે સંતને દીક્ષિત એક ધોતી પહેરવાની હોય ને તો હાલે, આનથી વિશેષ સંતની કોઈ જરૂરિયાત ના હોય. પણ આ દ્રશ્યો એ કે ધર્મ સેફ, આ સંતોને જ સિક્યુરિટી આરે ફરવાના દિવસો હોય દીક્ષિત, કે સિક્યુરિટી ગાર્ડ વગર મોટા મોટા સંતો. એટલે મને એ વસ્તુ મગજમાં નથી ઉતરતી. ઠીક છે કે પોલીસે એમને આપી હશે, પણ સંત તો એવો હોય કે જેને કોઈની બીક ના હોય, અને હજારોના ટોળામાં એમને વયો જાય, અને બસ લોકો એના ખાલી પગની ચરણ રજ ને લેવા માટે તડપતા હોય, એનું નામ સંત કહેવાય. અને આ તમે સંત, અને હજી કિશન બાપુની અર્થી નથી ઉઠી ને, એ પહેલા તો ગાદી માટે ઝઘડા ચાલુ થઈ ગયા હતા. ગિરીશભાઈને શબ્દો મને સાચા લાગ્યા કે 11 દિવસ સુધી તમારે જુનાગઢમાં ભંડારાઓ કરવાના તક આવી જાઓ. આ ભંડારા કરીએ તોય બાપુને આત્માને તો શાંતિ બીજા મળે. નાના નાના સંતો બિચારા ત્યાં જમત આ તે, અને જુનાગઢની ધરતી ઉપર તો કેવા કેવા સંતો થઈ ગયા છે ભાઈ, જેને યાદ કરીએ ને તો તમારા હાથના રૂવાટા ઊભા થઈ જાય એવા સંતો. અને એવા સંતો છે ને સાહેબ, તમે ભગવા લજવો છો, સાથે હિન્દુ સંપ્રદાયને લજવો છો, ત્યારે કૃપા કરીને બે હાથ જોડીને વિનંતી અને છે દીક્ષિત, કે તમારે આવા ધંધા કરવા હતા ને લક્ષ્મણ તો બારોટ. સંસારમાં પાછું આવી જવાનું હતું. લક્ષ્મણ બારોટ, અને કેવી ભજની લાગી ગઈ હતી એ માણસને, કે એ સંત બની ગયા. વિચાર કરો તમે. છોડીને. અને એને જુનાગઢ ને ગિરનારનું નામ એ દેશને દુનિયામાં મોટું કર્યું ભાઈ. અને એવા તો સાહેબ કેવી ભૂમિ, નરસિંહ મહેતાની ભૂમિ, તમે વિચાર નરસિંહ કરો. મહેતાની ભૂમિ. અને ત્યાં તમારે રવેડી કરવા માટે ઝઘડા કરવા પડે કે પેલી રવેડી મારી નીકળશે. જ્યાં ને ત્યાં તમે વાનર સમાધિ સ્થાન બનાવીને જગ્યા ભેગી કરવાનો પ્રયત્ન કરો. ગમે તે જગ્યા ઉપર ગમે માણસ આવીને તમારા ઉપર કબજો ભૂ કરવાનો માફિયા જેવા પ્રયત્ન. આરોપ લાગે ને, એ જ સૌથી મોટી શરમજનક બાબત છે. કહી દેવું જોઈએ કે ભાઈ સાધુ તો ચલતા ભલા, જ્યાં જઈને સાધુ થઈ જાય, પરંતુ તમારા માટે તો એ શબ્દ નથી. કારણ કે તમે તો હવે જમીન દબાવતા ભલા એ પ્રકારના સાધુઓ થઈ ગયા છો. કરોડો રૂપિયાની જમીન, વહીવટ, જાગીર, મંદિરમાં કેટલો પૈસો આવે છે એના માટેની તમારા ઝઘડા છે. 21મી સદી બદલાય, 21મી સદી કળિયુગ કહેવાય ને. આ કળિયુગ આવ્યો. આ કળિયુગના સંતો હે દીક્ષિત. બાકી પૂજ્ય ભારતી બાપુ સ્વર્ગવાસ શેરનાથ બાપુનું આજે તમારે શેરનાથ કેવું બાપુ, પડે આજે શેરનાથ બાપુ કે તમે 12 વાગે જાઓ તો મેં કિશન મને જમાડેલો છે, 12 વાગે મને જમાડેલો છે એવો દાખલો છે. તમે આવા કાર્ય કરો, પણ દુઃખ છે આ બધી દુઃખ છે આ બાબતનું. તો ઝડપથી નિવારણ આવે એ જ ભગવાનને પ્રાર્થના. જય ગિરનારી. અને જય જો સનાતન. હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે અમે નિર્ભયપણે સત્ય છે તે બોલતા રહીશું. નમસ્કાર.